ગુજરાતમાં ભાજપની ધાક ધમકીથી કોંગ્રેસના સભ્યો રાજીનામા આપી રહ્યા છે, ત્યારે સમગ્ર ઘટનાની ગુજરાતના પ્રભારીને જાણ કરવામાં આવી છે। પ્રભારી તાકીદે ગુજરાતના પ્રવાસ દરમિયાન નારાજ લોકોને સાંભળી અને નિર્ણય લેશે તેવી બાંહેધરી વિપક્ષી નેતા ડૉક્ટર તુષાર ચૌધરીને આપી છે। તાજેતરમાં જ યોજાયેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે સત્તાનો દુરુપયોગ કર્યો, પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો, પ્રશાસનનો ઉપયોગ કરીને લોકશાહીથી નેવે મૂકીને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ ખેંચાવવામાં ધાકધમકી અને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો અને જે પ્રકારના પરિણામો આવ્યા એ પરિણામો વાસ્તવિક નથી, પણ માત્ર ગેરરીતિને કારણે આ પરિણામો આવ્યા છે। એના કારણે સ્વાભાવિક છે કે દરેક કોંગ્રેસના આગેવાનો આજે થોડો હતાશ અને નિરાશ થયો છે ને એના ભાગરૂપે કદાચ આવી પ્રતિક્રિયા આવી હશે, પણ અમે એમની લાગણી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે અને અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી હમણાં ટૂંક સમયમાં જ આવતા અઠવાડિયે અહીંયા ગુજરાત આવવાના છે, એટલે અમે એમની સાથે એમની મિટિંગો પણ ગોઠવીને જે પણ હશે એનું નિરાકરણ લાવવાનું અને પાર્ટી પ્રત્યે કોઈ નારાજગી હશે એમની તો એ પણ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું। કેવી નારાજગી લોકોની આપણે ચર્ચા કરી છે, કારણ કે આપ વિપક્ષ નેતા છો, તો બંને સભ્યો સાથે આપણે ટેલિફોનિક વાતચીત કરીને એમણે શું કહ્યું છે? એમની લાગણી એ જ છે કે જે પણ કોઈ નિર્ણયો લેવા જોઈએ ઝડપી નિર્ણયો લેવા જોઈએ, કારણ કે 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, એટલે પાર્ટી જે નિર્ણય લેવામાં વિલંબ કરે છે એનાથી પરિસ્થિતિ વધારે બગડતી જાય છે, એટલે તાત્કાલિક નિર્ણયો લેવા જોઈએ એવી એમની માંગણી છે। ખાસ કરીને કેવા પ્રકારના નિર્ણયો લેવામાં અત્યારે પાર્ટીમાં વિલંબ થઈ રહ્યો છે, તમે આગળ મોવડી મંડળમાં શું રજૂઆત કરશો? મોવડી મંડળમાં અમે તો રજૂઆત કરી જ દીધી છે, કારણ કે જે પ્રકારની જે ગેરશિસ્ત લોકોએ કરી હતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, તો એની સામે કડકમાં કડક પગલાં પાર્ટીએ લેવા જોઈએ એવી એમની લાગણીની માગણી છે। સામે ડૉક્ટર અનિલ પટેલ જે તુષાર ચૌધરી જે કહી રહ્યા છે, ખોટું કહી રહ્યા છે, ભાજપે કોઈ જગ્યાએ કોઈને ધાકધમકી દબાયા નથી, કોંગ્રેસનો આંતરિક વિખવાદ છે ને, વિખવાદના કારણે લોકો રાજકારણ છોડીને જઈ રહ્યા છે। રાહુલ ગાંધીની જે છે તે ક્યાંક ને ક્યાંક રાજકીય પકડ નથી, તેમની નબળાઈ છે ને નબળાઈના કારણે કોંગ્રેસ પીછે છે। વ્યારા તાલુકા પંચાયતની જ વાત કરું તો અમારા 13 સભ્યો જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર નવસારી પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા, ત્યારબાદ સુરત પોલીસે એમનો કબજો લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। હું પોતે એમને છોડાવવા માટે ગયો હતો, ત્યારે 10 જેટલા સભ્યોને તો અમે એ લોકો ઓળખતા નહોતા એના કારણે અમે રવાના કરી શક્યા, પણ 3 સભ્યોને હું મારી હાજરી હોવા છતાં પણ કોઈ પણ કારણ વગર, કોઈ ગુનો એમણે નહોતો કર્યો, કોઈ ગેરરીતિ નહોતી આચરી, કશું જ નહોતું, તેમ છતાં પોલીસ સ્ટેશનમાં લગભગ 11:15 સુધી એમને બેસાડી રાખ્યા અને 11 વાગ્યાનો ચૂંટણી સમય હતો અને જે પોલીસ સ્ટેશનમાં એમને બેસાડી રાખવામાં આવ્યા હતા ત્યાંથી અમારે વ્યારા પહોંચવું હોય તો ઓછામાં ઓછા 50 થી 55 મિનિટ અમને વ્યારા પહોંચતા લાગે, તો અમારા 3 સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ હાજર નહોતા રહી શક્યા, એ પણ કોઈ કારણ વગર। તો આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી નથી કરતી, તો આ શું હતું? ઓકે।